ગુંદર પાકમાં ભલે નંબર નો આવે પણ થેલામાં કાંઈક કિંમતી વસ્તુ હોય તો સારું. એ બકુલભાઈ ઉભા રહો તો. શું છે? થેલો મારો છે. હું થેલો લઈને વી આવ્યા. હવે તારો થેલો ક્યાંથી હોય? થેલો મારો છે. હવે થેલો મારો છે. કોઈને કીધું? એ રમણ કાકાએ કીધું તમે થેલો લઈને વી આવ્યા. ના રે ના, હું કાંઈ થેલો લઈને નથી આવ્યો. થેલો મારો છે. બકુલભાઈ થેલો આનો છે. હું એને ગામડે મૂકવા જતો તો ને તે મોટર ઉપરથી થેલો પડી ગયો તો. બકુલભાઈ થેલો લાવો. ઉભો રે, તારો થેલો છે એની સાબિતી હું? થેલામાં શું છે કહી દે હાલ. એ થેલામાં આ તો આ કોલ તું કોઈને નહીં કે. એ હું તમને કોલ આપું, હું કોઈને નહીં કહું કે તમે ભાડું બચાવવા થેલામાં હંતાઈ ગયા હતા. આ તો વાંધો નહીં. આ તો હાલો થેલામાં હંતાઈ લાવ. બોલ બોલ, કેમ અટકી ગયો? કહી દે. તારો થેલો હોય તો તને ખબર જ હોય ને. એ થેલામાં હું છે ઈ ન કહેવાય હો. તો હું થોડા માની લઉં તારો થેલો છે એમ. પણ થેલો મારો જ છે. મંગાભાઈ તમે કહો ને. બકુલભાઈ હાસુ છે, થેલો એનો જ છે. તો તમે કહી દો હાલો થેલામાં શું છે. મને ક્યાં ખબર છે થેલામાં શું છે ઈ? તો હું કે થોડો એમ હાચી વાત માનું. થેલો મારો છે. તમારો થેલો હોય તો તમે કહી દો લ્યો થેલામાં શું છે. ના રે ના, હું કામ કહું? મારો થેલો છે. મને તો ખબર જ હોય ને થેલામાં શું છે ઈ. ખોટું હું બોલો, થેલો લાવો હાલો. થેલો અટતો નહીં હો. બકુલભાઈ થેલો હાસુ કહો એનો છે. ના રે ના, તમને બધાને ખબર પડી હોય કે બકુલભાઈને થેલો જડ્યો છે તો તમે પ્લાન એ બનાવ્યો હોય થેલો લઈ લેવી. કાઈ પ્લાન નથી બનાવ્યો. થેલો એનો છે, મોટર ઉપરથી પડી ગયો તો. ના રે ના, હું હાસુ જ ન માનું ને. તમને 500 રૂપિયા આપી દીધા હોય તો તમે તો મારા બાજુ બોલો. પણ એની પાસે ક્યાં પૈસા છે? તે મને 500 રૂપિયા આપે. બકુલભાઈ થેલો લાવો, થેલો મારો છે. ના રે ના, તારો થેલો છે એ વાત સાબિત જ નથી થતી. મારો થેલો છે. એક કામ કર, ભોળા દાદાને બોલાય જા. પણ ભોળા દાદાને હું કામ બોલાવવા જવા? થેલો તો મળી ગયો, થેલો લઈ લેવી. બકુલભાઈ થેલો આપી દો. ના રે ના, થેલો હું નહીં આપું હો. એમ થોડું હાલે, થેલો લાવો હાલો. આ ઘોરે કે પાટું મારીશ. ભલે પાટું વાગે થેલો લઈ લે. બકુલભાઈ કેમ તમે પીડ્યા? એ બે ને એક આડે પાટા મારવા ગયો ને એમાં પડ્યો. આ ઘોરે છે. હમણાં તમે જુઓ, બોલો કે નહીં? એ હાંસીથી બોલતા કરી દો. તો પણ સમજાયું બોલો ને. બોલાતું નથી. દાંત છટી ગયા. સંભળાય તો છે ને. ઉભા રહો તમે. ઉભા રહો તમે. જા પાણી પીવો તો. પાણી તો પીવાય કે નહીં? પાણી તો પીવાનું. બોલાતું નથી. ઓય બાપા, કા હવે કેવું બોલાયું? હે લાય તો ધોકો. મને ધોકો ન મારતા હો. એ તને કાઈ નથી કેતો. બકુલને ગોતો છે. કેવો ગુંદર પાક ખવડાવી દીધો કે દાંત છોટી જતા. જો બોલો બકુલભાઈ અમારી વાડીએ ક્યારે આવ્યા છે? બકુલભાઈ હા તું કહો થેલો મારો છે. થેલો લાવો. થેલો મળશે જ નહીં. ઓય બાપા, મને હું કામ ધોકો માર્યો? તો કેવો ગુંદર પાક ખવડાવી દીધો તો? મારાથી બોલાતો નતું. ઓય બાપા ઉભો રહો તો. બકુલભાઈ આવી ગયા. થેલો આવી ગયો. તો હવે તો કે થેલામાં હું છે ઈ? એ થેલામાં ભોળા દાદા છે. હે થેલામાં ભોળા દાદા છે? હા. હા એટલે તું કહેતો તો કા થેલામાં કિંમતી વસ્તુ છે એમ? યા. પણ ભોળા દાદાને થેલામાં કેમ હંતાડ્યા? એ મોટરમાં અમારે બેયનું ભાડું ન આપવું પડે ને એટલે ભોળા દાદાને થેલામાં હંતાડી દીધા હતા. લ્યો બોલો કેવા માણસો છો? 100 રૂપિયા ભાડું હાટું ભોળા દાદાને થેલામાં હંતાડી દીધા. હવે જલ્દી જલ્દી થેલો ખોલ નકર ભોળા દાદા મૂંગાઈ કરી જાહે. આ ઈ હાસુ. હે થેલામાં ભોળા દાદા તો નથી. થેલામાં તો જૂની નકામી વસ્તુ છે. વાસણ ને પ્લાસ્ટિક ને એવું. તો ભોળા દાદા ક્યાં છે? ઈ ભાઈઓ વિચારવું પડશે. આવા થેલા ભરીને આપણને મોટર સામે મળી હતી એમાં ક્યાંક ભોળા દાદા નહીં હોય ને. મને તો એવું જ લાગે છે આપણી મોટરમાંથી થેલો પડી ગયો તો અને એની મોટરમાંથી થેલો પડી ગયો હશે. થેલા બદલાઈ ગયા હશે. તો ઈ મોટર તો થેલા લઈને ક્યાં ગઈ છે? ઈ ઓલા ભાઈની ફેક્ટરી નથી ને બધી નકામી વસ્તુ વગાડે ત્યાં જાય રોજ. તો હાલો જલ્દી નકર ઈવડા ભોળા દાદાને વગાડી નાખશે. આલી હાસો હાલ. ઉભા રહ્યો કે કાકા, હવે ધોકો નહીં મારતા. તો એવો ગુંદર પાક કોણ ખવડાવ્યો? કેમ ગુંદર પાકમાં શું વાંધો હતો? એ મારા દાંત છોટી જતા બોલાતું નહોતું. હે એવો ગુંદર પાક હતો? હા લ્યો બોલો તો ગુંદર પાક તો મેં ભોળા દાદા નહીં ખવડાવ્યો. અહીંયા તો ભોળા દાદાને ક્યાં ગોચ્યું? ભોળા દાદાને ગોતવા તો પડશે જ તેને. પણ તું જોતો ખરો અહીંયા કેટલા બધા એક ખરખા થેલા છે. આપણને કેમ ખબર પડશે શેમાં ભોળા દાદા છે? તો પણ ભોળા દાદાને હાથ પાડવી. ભોળા દાદા બોલશે. એ હારું ભોળા દાદા, એ ભોળા દાદા, ભોળા દાદા, ભોળા દાદા, ભોળા દાદા, એ ભોળા દાદા. એ બોલતા નથી. ભોળા દાદા નહીં સડે તો ગોતવા તો પડશે જ તેને.
ભોળા દાદા હતા ઈ થેલો ઓગાવી નહીં નાખ્યો હોય ને ઈ તો આપણને કેમ ખબર પડે જોતો ખરો અહીંયા કેટલા બધા થેલા છે તો ભોળા દાદાને કેમ ગોચ્યું આપણે ગોત્યા હું પણ કે ભોળા દાદા સરતાય નથી હે ઓલો થેલો હલતો હોય એવું લાગે હે તો એમાં ભોળા દાદા નહીં હોય ને હાલો તો જોઈ ઈ થેલામાં હે આ થેલામાં ભોળા દાદા છે હારું છું ભોળા દાદા સરી ગયા એ ભાઈ યા કચરામાં હું ગોતો છો હે હું ગોતો છો થેલા ન વિકતા હાલો વાડી આવ્યા દેવી યો ભોળા દાદા વાડી પગી ગયા ભોળા દાદા મોટર ઉપરથી પડ્યા એમાં વાગ્યું ના ને યો બોલો હું બોલો ખરખું બોલો ને હે બોલાતું નથી યો બોલો મોટર ઉપરથી પડ્યા એમાં તો બોલતા બંધ થઈ ગયા મોટર ઉપરથી પડ્યા એમાં બોલતા બંધ નથી થયા તો કેમ નથી બોલાતું પણ તમે તો થેલામાં હતા થેલામાં હું ખાધું હવે મેં ક્યારે તમને કઈ ખવડાવ્યું બકુલભાઈ આ બકુલભાઈ વાડી આવ્યા હતા એની જવાની તૈયારી કરતા હતા ને ત્યારે ઈ આમ બકુલભાઈ ને ક્યાં કાકા આવે લ્યો જવો તો ભોળા દાદા તો અહીંયા ઊભા તેની કહેતા હતા ગુંદર પાક ખાધો એમાં બોલાતું બંધ થઈ ગયું ભોળા દાદાને તો કઈ નથી થયું ઓલા દાદાથી નથી બોલાતું એ એનાથી નહીં બોલાય ગુંદર પાક ખાધો ને મેં ગુંદર પાક ખાધો તો મારા દાંત છોટી જતા મારાથી નહોતું બોલાતું પણ તમે તો બોલો છો એ મને ટીકમે બોલતો કર્યો હે ટીકમે તમને કેવી રીતે બોલતા કીધા ઉભો રે બકુલ આ બાજુ લઈ તો ભોળા દાદા બોલતા થઈ ગયા ભોળા દાદા બોલતા થઈ ગયા ઓય બાપા સાનો મનો બેસ લે ના પાડી તી મારે તારા ગામડે નથી આવવું મને થેલામાં પૂર્યો અને મોટર ઉપર મૂક્યો પણ મમરા ભાઈએ તમને મોટર ઉપર મૂકવાનું કીધું તું કેમ મોટર આકો થારો પડી તો ખબર ન રહે પણ મને થોડી ખબર હતી તમે મોટર ઉપર બેઠા મને એમ કેસેલો છે પણ તમે મોટર ઉપરથી પડી ગયા તો હાથ તો પડાય ને એને મોટર ઊભી રાખે હે અરે ઈ આને કેવો ગુંદર પાક ખવડાવી દીધો દાંત છોટી જતા આ બોલાવું જોઈએ ને લ્યો બોલો ભોળા દાદા કે એને ગુંદર પાક ખાધો એમાં એના દાંત છોટી ગયા અને કે કાકા એમ કે એને ગુંદર પાક ખાધો તો એના દાંત છોટી ગયા શેરીમાં ભરમુખે ગુંદર પાક ન ખાધો હોય તો હારું નકર પહેલો નંબર કેમ આપશે હવે ઈ વાત જવા જો હાલો ભોળા દાદા મારા ગામડે જાવી હે ઉભો તો